હાલો મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં થશો તો આજે આપણે આવી ગયા છીએ કડુકા. તો આ મિત્રો મંદિર રાજકોટથી આશરે 60 કિલોમીટર અને જસદણથી આશરે 20 કિલોમીટર જેવું આવેલું આ કડુકા ધામનું મંદિર છે. આ મંદિરે ખેટલા આપા સાક્ષાત દર્શન આપે છે અને અહીંયા આ મંદિરે આવો તો ખાસ તમારે ધ્યાન રાખવું પડે છે. આખા મંદિરમાં દાદા આંટા મારતા હોય છે, તો તમારે ખાસ કરીને નીચે ધ્યાન રાખીને ચાલવું. આ ખેટલા આપાનું મંદિર ખૂબ જ રહસ્યમય અને ઐતિહાસિક છે. આ મંદિરમાં સાક્ષાત ખેટલા આપાના દર્શન થાય છે. આ મંદિરમાં તમને કેટલા બધા ખેટલા આપાના દર્શન થાય છે. બધી જગ્યાએ અલગ અલગ તમને જોવા મળશે. આ મંદિરમાં આવો તો ખાસ કરીને નીચે જોઈને જ ચાલવું, જેથી કરીને દાદા કોઈના પગમાં ન આવી જાય. તમે અહીંયા પણ જોઈ શકો છો, આ સ્પેશિયલ એમની માટે એકલી ધૂળવાળી જગ્યા બનાવેલી છે, કરીને તે તેમાં રહી શકે. અહીં પણ એક દાદા છે, અને કેટલાય પણ છે, એક અહીંયા પણ છે દાદા. તમે પણ બધા મિત્રો નો અહીંયા આવ્યા હોય તો એક ફેર જરૂર આવજો. ખૂબ જ રહસ્યમય જગ્યા છે અને ઐતિહાસિક છે. અહીંયા સાક્ષાત ખેટલા આપા બધાને દર્શન આપે છે. બધા એક ફેર જરૂર ને જરૂર વિઝિટ કરજો. બહુ ખૂબ જ સરસ જગ્યા છે. અહીંયા આ મિત્ર પણ હાથમાં લઈને ઊભો છે. દાદા કોઈને કાંઈ કરતા નથી, હાથમાં પકડી લીધા છે આ ભાઈએ. અહીંયા આવો તો બધાએ ખાસ ધ્યાન રાખીને આવવું. દાદા આખા મંદિરમાં હોય છે, તે ઘણી વખત તો બહાર મંદિરની પણ વયા જાય છે, તો તેના ભક્તો બધા છે તે પકડીને તેમને પાછા અંદર મૂકી જાય છે. અહીંયા દાદા પાસે લોકોએ પૈસા પણ મૂકે છે બધા. આ છે ખેટલા આપાની મૂર્તિ, જોઈ શકો છો તમે, મંદિરમાં છે અંદર. અહીંયા લોકો દૂર દૂરથી દર્શન કરવા પણ આવે છે. બધા ભાવિ ભક્તો બધા અહીંયા આવે છે દર્શન કરવા. બધા ખેટલા આપાના તમે જોઈ શકો છો, આ બધા દર્શન કરી રહ્યા છે ખેટલા આપાના. આ છે મંદિરમાં અંદર બધા જોઈ રહ્યા છે, ખેટલા આપાના દર્શન કરે છે ભાવિ ભક્તો બધા દૂર દૂરથી બહુ બધા અહીંયા આવે છે દર્શન કરવા. બધા ખેટલા આપાના દર્શન કરી રહ્યા છે. અહીંયા બધે અલગ અલગ આમ મંદિર ટાઈપ બનાવેલું છે અને હેઠે ધૂળ ઢાંકી છે, જેથી કરીને દાદા અંદર રહી શકે. અહીંયા પણ દાદાની એક મૂર્તિ છે. બધા લોકો અહીંયા દર્શન કરે છે, રૂપિયા પણ મૂકે છે બધા. અને એક મૂર્તિ છે આ બાજુ, અહીંયા પણ દાદાનો ફોટો છે અને જય ખેટલા દાદા લખેલું છે અહીંયા. તો મિત્રો, તમને મારો વિડીયો આ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને એક ફેર જરૂર ને જરૂર વિઝિટ કરજો. આવજો તમે બધા પણ કડુકા. અને સાથે સાથે કોમેન્ટ પણ કરી દેજો, જય ખેટલા દાદા.